આપણે ગૌરી પૂજનનો દિવસ છે તો શિવજીના દર્શન કરી સુંદર ગરબો ગાઈ અને પછી આપણે ઘરે જઈએ બરાબર ને એ મહિમા જેના ગાતા લખાયેલા ગ્રંથ શિક્ષણ વિના નહીં સંસ્કૃતિ અને સંસ્કૃતિ વિના નહીં જોને જ્ઞાન પણ જ્ઞાન વિના ના જોને માનવી એ તો કેવળ પશુ સમાન એ શાળી એવા ધર્મ હૃદય બગીચામાં થોડીક વાર આરામ કરી અને પછી હું પણ ચાલતી જાઉં. વારે વાહ, આ મારી બગીચાની શોભા આ ચંપો, મરવો, કેસરી, ગુલાબ કેવા સુંદર ફૂલો ખીલી રહ્યા છે. પરંતુ મારા બગીચામાં નવીન ગુલાબનું છોડ મને લાગે છોકરા કોણ અહીંયા પેલા તો તું કોણ છે, ક્યાંથી આવે છે અને આ બગીચામાં શું કરે? અહીંયા નોકરી કરું છું, ફૂલ છોડને નોકરી કરે છે અને ફૂલ છોડને પાણી પાય છે. તમે કોણ છો? અરે બગીચાને તને રાખ્યો કોને? અરે એમની દીકરી, મારું નામ વિશ્યા કુમારિકા છે. હા, અરે બગીચામાં ફરવા માટે. છોકરા, હું તને એક પ્રશ્ન પૂછું. વારે વાહ, છોકરો બહુ સરસ છે. અરે બાપરે, છોકરો બોલે છે અને મને તો કઈ કઈ થાય છે. પરંતુ મારે છે ને એને સરસ એક છે ને પ્રશ્ન પૂછવું જોઈએ. છોકરા, હું તને પ્રશ્ન પૂછું, તને તું મને જવાબ આપીશ? કહેજો કે સરસ ફૂલદાન કેવા સરસ અહીંયા ખીલી રહ્યા છે અને સામે દેખાય છે ગુલાબનું છોડ, એ દિવસે દિવસે કરમાય છે. એનું શું કારણ? એના મોનમાં ઉધેવ લાગી, સગો લાગી. હાય રે હાય, શું છોકરાની મીઠી મધુરી વાણી એ સાંભળી અને દિલ થયું બસ મારું પાણી પાણી. એક મારા હમે અગર છે યા પૂરો સાડો છે. હું તને પ્રશ્ન પૂછું બીજો, એને તો મને જવાબ આપ.
કહેજો કે તું પરણેલો છે કે કુંવારો? હું કુંવારો છું. એટલે કે કુંવારો છે? હા વિશ્વાસ. માં, કામ કરો. હું એ પણ કુંવારી છું. ઓહ લેટવી છોકરા, તને પરણવું ખાવાનું ગમે ખરું? ભગવાન કેમ ના આવે? અરે હું સર્વની વાત નથી કરતી, હું તને કહું છું કે તને તને ગમે ખરું? મારે ભક્તિ કરવી છે. આ ભક્તિ રસ્તુ પેલું પગથિયું છે. સંસારમાં રહી અને ભક્તિ પણ થાય અને સંસારમાં રહી અને પ્રેમ પણ થાય છે. કહેજો વિશ્વાજી તમે ચાલે જાઓ. તમારા બાપુજી આવશે મને મારી નાખે. તારી કેવી સોય છે તને ખબર? ભગવાન મેળવી છે. બોલો આવી વાત હલીના બોલો આવી વાત જાણે તમારો હાથ એમને મારી કાઢી દિલ શાંત છકરા પરમાત્મા દિલ શાંત છકરા પરમાત્મા હાર તને પૂર્ણ મારે લાત હાર તને પૂર્ણ મારે લાત છકરા પરમાત્મા તને સંભાળું ને પ્રીતથી પાળું તને સંભાળું ને પ્રીતથી પાળું ચાલ તને ચાલ તને મારો મેં કોઈ ડાલના મારા વિચિત્રો મેં કોઈ ડાલના મારા વિચિત્રો મારા વેલીના ચિત્રો રાર કેવા છે એ આયા બાપુ જતી રહી તો. અને આ સારી રીતે ફૂલ ઝાડું ખીલે છે એમાં ગુલાબનો છોડ કેમ સુકાય છે? એના મોઢમાં ઉધેવ લાગી છે. એના મોલમાં ઉજેબ લાગી છે કે તારા મોલમાં? ક્યાં ગયા વિશ્યાજી? અને આ જમો છે કે ભૂખ્યો છે? જો છું. વિશ્યાજી ઘણી ખમા બાપુજી શા માટે ક્યાં છે? સખીઓ ક્યાં છે? સખ્યો સખ્યો છે ને સરસના કામમાં હતી અને હું એકલી જ હતી કે બગીચામાં ફરવા માટે આવી છું. જાઓ એટલું જૂઠું જમવાનો પચારો જાઓ દરબારમાંથી. ભલે. ભાઈ, એટલું મીઠું ખાવા માટે નોકરી આ પડી જાય. સારા સારા ભોજન જમવા ઠીક જ છે. મારા રાજમાં ભલે માળાઓ છે એમને હું બોલાવો. અને આ તીડીઓ ને તીતરીઓ ક્યાં છે એ મારા રાજમાં રહે. એ કાઠું માણસ કાઠિયાવાડમાં કોકદી અને વળી ગુલાબ વડે બધું વાય વડે થાને મારો એ મહેમાન એ તલ સરગાએ બોલાવું શામળા અલા કાઠિયાવાડી એ ઝાલાવાડી દે નાખો તો રહીએ બાપુ એ તેતરિયા બોલો. બાપુ કઈના કસરાળમાં બરકા કરે તું કોઈ દાડો જોઈલ્યા ના હું તો કોઈ દાડો નહીં. અલ્યા હું એક કોઈ દી નથી ગયો પણ આપણે એક દાડો તારો દાદો ને મારો દાદો અને એનો ડુવાનો ડુવો ના હોય. અલ્યા ડુવાનો ડુવો ને આ બાજુ આય ડુહાનો ડુહો એમ કેવો કાતો તો ડુહાનો ડુહો એટલે તારા ડુહે કીધું બાપા ને મારા ડુહે કીધું ખાઈમાં બરાબર. એટલે તું કે બાપા ને મૂકું ખાઈમાં બરોબર બરોબર બાપુ પાને તું પકડાવ લઈને ભૈયાજી એ આ પેલો પગ મારો એ બીજો પગ મારો બીજો મારો. અલ્યા પછી પછી તારા ટોટિયો મુકાયલા બરોબર એ બાપા ને ખાય ને બાપા ને તીડિયા ટીકા બાપુ હલે મે નહીં હે બાપા કિક મારી દઉં ખુરશી. તમારા સરખું કામ કર્યું છે હા. એટલે તમને બોલાયા છે. હે બાપા
કોણ રાજમાં ફાટી પડ્યું છે? તમે તમારું કાન છે એટલે કામ નહીં, કામ કર્યું છે. એમ કામ છે, યોગ્ય રીતે કામ છે. બાદશાહ એટલે ઇનામ આપે. એટલે ઓછું બોલો ને નાયણ કાકા તમે. એ બાપા હું તમને કહું ટુકડાનું ટોપું છે શેટાનું ટોપું અને આ ટાંપુ નહીં કે ટાંપુ નહીં. જાણે બાપીને ભગત થઈ ગયો છું મારવાનું કામ પડી ગયું કપત થઈને આવ્યો છું બરોબર. અને બાપા એક વાત કહું તમે બેહો તમે વાત કરો અમર તમે ઇનામ શું આવશો કહો બાદશાહે ઇનામ આપો તમે. એ મને રાજીનામું આવી જાવ રાજીનામું હાલો એ બાપા 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 તમારી જોને ગરબડી એ બાપા પેપડા ઉપર પાડો ચડ્યો કેમ કોઈ ઉઠતા નહીં. ગરબાની તૈયારી છે એટલે ગરબો જોયા સિવાય જેમ હાથમાં મળે આખલો સડી ગયો તો પાટણમાં હવે માતાજીની આરતી આપણે ચઢાવો કરવાનો છે. છેલ્લા બોલને અંસાગઢ ખોયો રે હો રે મારી જોગડી લે આયા છે. તમારી રે
સદા ભવાની સહાય કરો સન્મુખ રહો ગણેશ પંડિત દેવ રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ ફૂલકુંવરને કહો કે તારા મુખેથી મહારાજાને ગરબો સાંભળવો છે અને ગરબો એવો સુજાવ કે ગરબાની રીતિએ પાવાગઢ સતાઈનું નામ પણ આવવું જોઈએ અને મારા પાવાગઢનું વર્ણન પણ આવવું જોઈએ. જાઓ એને કહો. બાપુને જ્યારે ગરબાનું તમારો ગરબો સાંભળવો છે પતઈ રાજાનો અને લીટીએ લીધે પાવાગઢનું નામ આવવું જોઈએ, પતઈ રાજાનું પણ નામ આવવું જોઈએ. ભલે પ્રધાનજી, મહારાજાને કહો કે તમે મધુપાન નશો કર્યો છે, દારૂ પીધો છે, એટલે આ ચાચર ચોકમાં હાજરી ના થાય. આપ જાઓ, જરૂર કે બેસી અને ગરબા નિહાળો. જાઓ. જરૂર તો બેસીને ગરબા નિહાળો. હા, મેં શરાબ પીધો છે. હા મહારાજા, દારૂ એ તો પડતી કણાય જાણ છે. ભલે આપ નશો ન કરો. ભલે ફૂલકુંવર, અમે જરૂર કે બેસીને ત્યાં સુરાપાન કરીશું, પણ તારા મુખેથી ગરબો સાંભળવો છે માટે હું ત્યાં બેસીને સાંભળીશ. ભલે. હના પ્યાલે રે બનાવી માએ એ જોરે તમારા રે મસીદા અરે સજન સા
માતા